સમાચાર વિસ્તારથી અમદાવાદમાં સરદારધામ ખાતે કન્યા છાત્રાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કન્યા છાત્રાલયનું લોકાર્પણ 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાઈ કન્યા છાત્રાલય 3000 દીકરીઓ માટે કન્યા છાત્રાલય ઊભી કરાઈ। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા। કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન મોદી પણ લોકાર્પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા। સમાજના ભગીરથ પ્રયાસથી દીકરીઓ માટે ભવ્ય ઇમારતો મળશે, પીએમ મોદીનું નિવેદન। ભ્રૂણ હત્યાનો કલંક આપણા સમાજ પર હતો। ભ્રૂણ હત્યાનો કલંક દૂર કરવામાં સમાજે ટેકો આપ્યો। મહિલા સશક્તિકરણ માટે દેશના કામ થઈ રહ્યા છે। ગૃહમંત્રી અમિત શાહ પણ લોકાર્પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા। દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે, જેમને અનેક પોતાના અરમાન હશે, પોતાના સપના હશે, એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે। અને એટલું જ નહીં, આ દીકરીઓ જ્યારે પોતાના પગ ઉપર ઊભી હશે, સામર્થ્યવાન થઈ હશે, ત્યારે રાષ્ટ્ર નિર્માણ પર પણ એમની અહમ ભૂમિકા સ્વાભાવિક બનવાની છે। એમનું કુટુંબ પણ સમર્થ બનવાનું છે। અને એટલા માટે હું સૌથી પહેલા તો આ હોસ્ટેલમાં રહેવાનું જેમને અવસર મળવાનો છે, એવી બધી જ દીકરીઓના એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। એમના પરિવારજનોને પણ શુભેચ્છાઓ આપું છું। દ્વારકાથી લઈ કામાખ્યા સુધી સમગ્ર દેશમાં પાર્ટીના કામથી, સરકારના કામથી મારો પ્રવાસ થાય છે। એક મુખે દરેક યુવાન, દરેક વૃદ્ધ, દરેક બહેન, દરેક ભાઈ સરદાર સાહેબ સામે આટલા વર્ષો પછી પણ નતમસ્તક છે અને એમનું સન્માન કરે છે। આ યોગદાન ન કેવલ ગુજરાત પરંતુ દેશના ઇતિહાસમાં એક અમૂલ્ય યોગદાન રહ્યું છે। ગુજરાતના વિકાસ તરફ પાછું વારી જોઈએ તો આ 80 વર્ષની યાત્રામાં અને 1960 થી જ્યારથી ગુજરાત બન્યું ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બેના ગ્રાફ સમાંતરે વધતા દેખાશે। સરદાર ધામ મિશન 2026 અંતર્ગત સમગ્ર પાટીદાર સમાજે જે 5 સંકલ્પો કર્યા છે તેને સિદ્ધ કરવાની દિશા આપતો આજનો આ કાર્યક્રમ। આજે લોકાર્પણ થઈ રહેલું કન્યા છાત્રાલય સક્રીબેન ડાયાભાઈ પટેલ સંકુલ સમસ્ત પાટીદાર સમાજની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યનો આધાર બનવાનું છે। સરદાર ધામનું લક્ષ્ય છે કે 10,000 દીકરીઓ ભણી શકે તેવી ક્ષમતાનું છાત્રાલય વિકસાવવું છે। સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેય પાર પાડવા માટે દીકરીઓના શિક્ષણને પણ પૂરતું મહત્વ સરદાર ધામે આપીને રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના યોગદાનના નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે।